માંથી સૌથી ઓછું બેઝિક કયું છે? ચારે ચાર ઓપ્શન છે એ એમાઇન છે અને એમાઇનની બેઝિકતાનો આધાર એ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન યુગ્મની પ્રાપ્તિ પર રહેલો છે. એટલે કે જો નાઇટ્રોજનના જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આપણને સરળતાથી પ્રાપ્ત થતા હોય તો એ વધારે બેઝિક હોય અને સરળતાથી પ્રાપ્ત ન થતા હોય તો એ ઓછું બેઝિક હોય. તો આ ચારેયમાંથી સૌથી ઓછું જે બેઝિક છે તો એ છે નંબર 3. શા માટે જોઈએ આપણે કે નંબર 3 નું બંધારણ હું આ રીતે દર્શાવું છું કે CH3CO ટ્વાઇસ છે એટલે CH3 C ડબલ બોન્ડ O N C ડબલ બોન્ડ O CH3 અને નાઇટ્રોજન સાથે એક હાઇડ્રોજન પણ જોડાયેલો છે. ઓકે, તો આ રીતનું નાઇટ્રોજનનું બંધારણ છે. અને એ ઉપરાંત ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજનના તો આ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ બંધારણમાં નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન સંપૂર્ણ રીતે સંસ્પંદનમાં જોડાયેલા છે. જે આ ઇલેક્ટ્રોન છે એ સંસ્પંદનમાં જોડાયેલા છે, તેથી સરળતાથી મુક્ત થઈ શકે તેમ નથી. તેથી તે સૌથી ઓછું બેઝિક છે. કઈ રીતે સંસ્પંદન થાય છે તો કે નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન છે આ બંધ ઉપર આવે છે અને આ પાઈ બંધ છે એ ઓક્સિજન ઉપર બંધના ઇલેક્ટ્રોન આવે છે. એવી જ રીતે આ બાજુ પણ ડાબી બાજુ પણ એ જ રીતે સંસ્પંદન થાય છે કે પાઈ બંધના ઇલેક્ટ્રોન આ બંધ ઉપર આવશે અને બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જશે. આવી રીતે છે એ સંસ્પંદન થયા કરે છે, જેથી આ નાઇટ્રોજનના જે ઇલેક્ટ્રોન છે આપણને સરળતાથી પ્રાપ્ત થતા નથી. તેથી બંધારણ 3 છે એ સૌથી ઓછું બેઝિક છે.